हेलो फ्रेंड्स, श्री बीके केपीएसएम बीएससी कॉलेज पालनपुर में आपનું સ્વાગત છે। CCCH 101 ની અંદર યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ ની અંદર આપણે આગળ હવે જોવાનું છે। તો આગળ છે એનો આગળનો ટોપિક લઈએ તો આગળના ટોપિકમાં એન્ટ્રોપી। તો એન્ટ્રોપી શું છે, કયું વિધેય છે, એન્ટ્રોપીની વ્યાખ્યા શું થાય છે અને એન્ટ્રોપીનું સૂત્ર શું થાય છે। તો થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પ્રમાણે કે એન્ટ્રોપી એ નવું સ્થિતિ વિધેય છે। આપણને થર્મોડાયનેમિક્સના બીજા નિયમો પરથી એન્ટ્રોપીની સમજૂતી મળી હતી। તો એન્ટ્રોપી નવું સ્થિતિ વિધેય છે અને તે રાસાયણિક પ્રણાલીની સંતુલન સ્થિતિ વિશે ખ્યાલ આપે છે। તો એન્ટ્રોપી એટલે શું? તો એન્ટ્રોપી એટલે પ્રણાલીની અવ્યવસ્થાનો માપદંડ। જેમ જેમ અવ્યવસ્થા વધશે તેમ એન્ટ્રોપી વધશે। એન્ટ્રોપીની સંજ્ઞા S વડે દર્શાવવામાં આવે છે। આ એન્ટ્રોપીનું મૂલ્ય જે છે એ આંતરિક શક્તિ અને જે એન્થાલ્પી છે એવી જ રીતે એની પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ ઉપર આધાર રાખે છે, એટલે તેને આપણે સ્થિતિ વિધેય કહીએ છીએ। હવે પદાર્થની જે એન્ટ્રોપી છે આ એન્ટ્રોપીને આપણે નિરપેક્ષ રીતે માપી શકતા નથી, એટલે એને એન્ટ્રોપીના ફેરફાર તરીકે દર્શાવવામાં આવે છે। હવે જો કોઈ પ્રણાલી નિરપેક્ષ તાપમાન T એ પ્રતિવર્તી ફેરફાર દરમિયાન Q જેટલી ઉષ્મા શોષાતી હોય તો એન્ટ્રોપીમાં થતો વધારો ડેલ્ટા S બરાબર શું થશે? તો ડેલ્ટા S નું સૂત્ર છે ડેલ્ટા S q/T। અહીંયા રિવર્સિબલ લખેલું છે એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા માટે છે। તો ડેલ્ટા S q/T આ એન્ટ્રોપીનું સૂત્ર છે। હવે એન્ટ્રોપી જો શોષાતો જે ફેરફાર ઉષ્મામાં જો ફેરફાર થતો હોય તો શું થશે? ડેલ્ટા S dq/T થશે। હવે જો આપણે બે સ્થિતિ રહીએ, સ્થિતિ 1 માંથી સ્થિતિ 1 માં થતો ફેરફાર કરવો હોય તો શું થાય? ડેલ્ટા S S2 - S1 બે અલગ અલગ તાપમાને લઈએ તો T1 થી T2 dq/T। હવે એની લાક્ષણિકતાઓ લખેલી છે કે એન્ટ્રોપી S એ સ્થિતિ વિધેય છે। તાપમાન હંમેશા કેવું હોય? ધન હોય છે, એટલા માટે જે ઉષ્માનું શોષણ કરશે પ્રણાલી, આ ઉષ્માનું શોષણ કરે ત્યારે ડેલ્ટા S ની કિંમત કેવી થશે? ધન થશે। એટલે જે Q છે એ પણ કેવું થશે? ઉષ્માનું શોષણ કરે છે, એટલે પ્રણાલીની અંદર ઉષ્મા એટલે કે Q બરાબર શું થશે? એમાં વધારો થશે એટલે Q ધન હશે। હવે Q ધન હશે, અહીંયા તાપમાન પણ હંમેશા ધન હોય છે, એટલા માટે શું થશે? ડેલ્ટા S આપણને ધન મળે છે। હવે જ્યારે પ્રણાલી ઉષ્માનું ક્ષેપણ કરે ત્યારે ડેલ્ટા S ઋણ થશે। ક્ષેપણ એટલે કે ઉષ્મા બહાર ફેંકશે। હવે ઉષ્મા બહાર ફેંકી એટલે અહીંથી dq બરાબર હતો તો Q બરાબર શું થશે? ઘટાડો થશે એટલે માઇનસમાં થશે। તો ડેલ્ટા S શું થશે? માઇનસ થશે। હવે એન્ટ્રોપી એટલે શોષાયેલી ઉષ્મા અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર। એનું જે સૂત્ર છે આ સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા કરીએ તો શું થાય કે એન્ટ્રોપી એટલે શોષાયેલી ઉષ્મા અને નિરપેક્ષ તાપમાનનો ગુણોત્તર। ડેલ્ટા S q/T। એન્ટ્રોપીનું પરિમાણ એ શક્તિ ગુણ્યા તાપમાન ઇન્વર્સ થશે અને તેનો એકમ જે શું થશે? શક્તિ કેલરીમાં અને તાપમાન નિરપેક્ષ અંશ છે, તો કેલરી પ્રતિ નિરપેક્ષ અંશ છે અને આપણે એને EU તરીકે દર્શાવીએ છીએ। હવે જો સમોષ્મી પરિવર્તન હોય તો સમોષ્મી પરિવર્તનની અંદર શું થશે? Q = 0 તો ડેલ્ટા S પણ 0 થાય છે, એટલે કે આપણે એને અચળ પણ દર્શાવી શકીએ। તો સમોષ્મી પરિવર્તન દરમિયાન જે એન્ટ્રોપી છે એ અચળ રહે છે। હવે આ જે એન્ટ્રોપી છે આ એન્ટ્રોપીનું જે તાપમાન, કદ અને દબાણ, આ ત્રણ જે છે આ તાપમાન, કદ અને દબાણ આ ત્રણોના જે ફેરફાર થાય છે આ ફેરફાર વખતે એના એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે એનું સમીકરણ મેળવવાનું છે। તો પહેલા આપણે જોઈએ આદર્શ વાયુના તાપમાન અને કદમાં જ્યારે ફેરફાર થતો હોય ત્યારે એન્ટ્રોપીના ફેરફારનું સમીકરણ। હવે પ્રણાલીની અંદર જો અતિ અલ્પ ફેરફાર થતો હોય તો થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું છે? એનું વિકલનીય સ્વરૂપ ડેલ્ટા Q = DE + ડેલ્ટા W। હવે ડેલ્ટા W બરાબર શું થશે? P × dV અને DE બરાબર CV × DT ઉષ્માધારિતાના સૂત્ર ઉપરથી। તો ડેલ્ટા W બરાબર આપણે અહીંયા P × dV મૂકી દઈએ અને DE બરાબર CV × dV મૂકીએ તો dq બરાબર CV × DT + P × dV। હવે P બરાબર આદર્શ વાયુ માટે શું થશે? PV બરાબર RT। P ને સૂત્ર કરતા બનાવીએ તો RT/V। તો
તો ત્યાં આપણે RT upon V મૂકી દઈએ તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ DT પ્લસ RT upon V ઇન્ટુ DV બાય V. આ જે V છે એને આપણે આ બાજુ લઈ જઈએ તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ DT પ્લસ RT ઇન્ટુ DV બાય V. હવે આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને આપણે T વડે ભાગી દઈએ તો ડેલ્ટા Q upon T ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ DT upon T પ્લસ RT upon T ઇન્ટુ DV બાય V થશે. હવે અહીંયા જે ડેલ્ટા T upon અહીંથી RTT કેન્સલ થઈ જશે તો શું ફક્ત R ઇન્ટુ DV બાય V થશે. હવે ડેલ્ટા Q upon T બરાબર શું થાય ડેલ્ટા S, તો ત્યાં ડેલ્ટા S મૂકી દઈએ તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ઇન્ટુ DT upon T પ્લસ R ઇન્ટુ DV બાય V. હવે સમીકરણ 2 જે આ સમીકરણ છે એનું T1 થી T2 તાપમાને અને V1 અને V2 કદે આપણે સંકલન કરીએ તો અહીંયા આપણે બે પરિસ્થિતિ લઈએ S1 અને S2 એન્ટ્રોપી લઈએ તો S1 થી S2 ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV T1 થી T2 DT બાય T પ્લસ R V1 થી V2 DV બાય V થશે. હવે આનું સંકલન DT upon T નું સંકલન થશે ln T2 upon T1 અને DV બાય V નું સંકલન થશે V2 upon V1. તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ln T2 upon T1 પ્લસ R ln V2 upon V1 થશે. તો આ જે સમીકરણ છે એ જ્યારે તાપમાન અને કદમાં ફેરફાર થતો હોય એ વખતે એના એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ છે. હવે બીજું જોઈએ એના તાપમાન અને દબાણમાં જ્યારે ફેરફાર થતો હોય તો એ વખતે એના એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો પ્રારંભિક સ્થિતિ માટે આપણે આદર્શ વાયુ છે તો એનો પ્રારંભિક સ્થિતિ માટે P1 V1 ઇઝ ઇક્વલ ટુ RT1 અને અંતિમ સ્થિતિ માટે આપણે P2 V2 ઇઝ ઇક્વલ ટુ RT2 લઈએ. તો હવે P2 V2 upon P1 V1 ઇઝ ઇક્વલ ટુ RT2 upon RT1 થશે. અહીંથી RR કેન્સલ તો P2 upon P1 into V2 upon V1 is equal to T2 upon T1 થશે. હવે અહીંથી આપણે V2 upon V1 ને સૂત્રકર્તા બનાવીએ તો જે P2 upon P1 છે આ બાજુ જશે એટલે ઉલટાઈ જશે P1 upon P2 થઈ જશે. તો V2 upon V1 is equal to T2 upon T1 into P1 upon P2 ઇક્વેશન નંબર 1 આપી દઈએ. હવે આપણે આગળ જે તાપમાન અને કદમાં ફેરફાર થતો હતો તો એ સમીકરણને લઈએ તો એના માટેનું સમીકરણ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ln T2 upon T1 પ્લસ R ln V2 upon V1. હવે અહીંયા તમારી જે સમીકરણો છે આ બંને સમીકરણો એક તાપમાન અને કદ સાથે જે ફેરફાર થાય છે એ વખતે એન્ટ્રોપી ફેરફાર અને આ થિયરી ઉપરથી આપણને જે સમીકરણ મળશે આ બંને સમીકરણો યાદ રાખવા પડશે. એનો ઉપયોગ પાછળની થિયરીમાં થશે. તો હવે અહીંયા આપણે તાપમાન અને કદમાં ફેરફાર થાય એ એન્ટ્રોપીનું સમીકરણ લખીએ તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ln T2 upon T1 પ્લસ R ln V2 upon V1. હવે અહીંયા જે V2 upon V1 છે એના બરાબર આપણે આ કિંમત મૂકી દઈએ તો આ સમીકરણની અંદર સમીકરણ 1 ની કિંમત આપણે મૂકીએ તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CV ln T2 upon T1 plus R ln T2 upon T1 into P1 upon P2. હવે આ જે R ln છે એની સાથે ગુણીએ તો શેમાં ફેરવાઈ જશે પ્લસમાં ફેરવાઈ જશે તો CV ln T2 upon T1 plus R ln T2 upon T1 plus R ln P1 upon P2. હવે આમાંથી જે P1 upon P2 જે છે એ ઉલટાઈ દઈએ તો અહીંયા માઇનસ થઈ જશે તો CV ln T2 upon T1 plus R ln T2 upon T1 minus R ln P2 upon P1. હવે અહીંયા બે જે સમીકરણ છે એમાંથી કોમન શું નીકળશે ln T2 upon T1 તો CV plus R ln T2 upon T1 minus R ln P2 upon P1. હવે CV plus R is equal to શું થાય CP minus CV is equal to R હતું તો એમાંથી આપણે CP ને CV plus R is equal to શું થશે CP. તો ડેલ્ટા S is equal to CP ln T2 upon T1 minus R ln P2 upon P1. તો આ જે સમીકરણ છે એ તાપમાન અને દબાણમાં જ્યારે ફેરફાર થતો હોય એ વખતે એન્ટ્રોપી ફેરફારનું સમીકરણ. તો આ બંને સમીકરણો યાદ રાખવાના છે. હવે પાછળના જે 3 ઇક્વેશન આવશે આ 3 ઇક્વેશનની અંદર તમારે આ બંને સમીકરણોનો ઉપયોગ કરવાનો છે. તો એ જોઈએ આપણે તો કે આદર્શ વાયુ માટે આ જે 3 ફેરફારો છે એ
અગત્યના છે. તો કયા 3 ફેરફારો? તો એક છે નિયત તાપમાને એન્ટ્રોપી ફેરફાર, બીજું છે નિયત દબાણે એન્ટ્રોપી ફેરફાર અને ત્રીજું છે નિયત કદે એન્ટ્રોપી ફેરફાર. તો ત્રણેયનું વારાફરતી આપણે જોઈએ. તો નિયત તાપમાને એન્ટ્રોપી ફેરફાર. હવે નિયત તાપમાને છે એટલે તમારે આગળ બે જે સમીકરણો હતા આ બંને સમીકરણોથી જે તાપમાનનું જે સમીકરણ હોય એ સમીકરણને લેવાના છે. તો બંનેની અંદર તાપમાનના સમીકરણ છે, બંનેની અંદર તાપમાન સાથે ફેરફાર થાય છે. તો આપણે બંને સમીકરણની અંદર વારાફરતી જોઈએ તો શું થશે? તો પહેલા લઈએ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CVln T2 upon T1 પ્લસ Rln V2 upon V1. હવે અચળ તાપમાન છે એટલે T1 અને T2 બરાબર સરખા જ લઈએ તો બંને 1 થઈ જશે. ln1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આખું પદ કેવું થઈ જશે? 0 થઈ જશે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ Rln V2 upon V1 વધશે. હવે એને આપણે લોગમાં ફેરવી દઈએ તો શું થશે? ડેલ્ટા એસ ટી એટલે કે અહીંયા તાપમાનને અચળ બતાવ્યા છે એટલા માટે ટી લખ્યું છે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 2.303 R log V2 upon V1. અને જો n મોલ માટે હોય તો આને n વડે ગુણી દઈએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 2.303 NR log V2 upon V1. અને બીજું સમીકરણ જે છે એમાં પણ તાપમાન છે તો એ લઈએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CPln T2 upon T1 માઇનસ Rln P2 upon P1. હવે અહીંયા જે છે એ 1 થઈ અહીંયા 0 થઈ જશે અચળ છે એટલે ફક્ત માઇનસ Rln P2 upon P1 વધશે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Rln P2 upon P1 અને લોગમાં ફેરવી દઈએ તો માઇનસ 2.303 R log P2 upon P1. n મોલ માટે હોય તો માઇનસ 2.303 NR log P2 upon P1. અને અહીંયા જે માઇનસ છે એને જો પ્લસમાં કરવું હોય તો અહીંયા P2 upon P1 ની જગ્યાએ P1 upon P2 લઈ લઈએ તો 2.303 NR log P1 upon P2. હવે જે આ આદર્શ વાયુ છે આ આદર્શ વાયુના પ્રસરણમાં કે જ્યારે આદર્શ વાયુનું વિસ્તરણ થશે એટલે શું થશે? કદ જે અંતિમ કદ હશે એ પ્રારંભિક કદ કરતા વધારે હશે તો V2 ગ્રેટર ધેન V1 થશે તો ડેલ્ટા એસ નું મૂલ્ય ધન થશે. અને જ્યારે સંકોચન થશે ત્યારે શું થશે? V1 ગ્રેટર ધેન V2 થશે તો ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ મળે છે. હવે આ નિયત તાપમાને એન્ટ્રોપી ફેરફાર હતો. હવે આપણે નિયત દબાણે એન્ટ્રોપી ફેરફાર જોઈએ તો આપણે નિયત દબાણે ફક્ત એક જ સૂત્ર છે તો P1 ઇઝ ઇક્વલ ટુ P2 થશે. હવે સૂત્ર મૂકીએ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ જે તાપમાન અને દબાણ સાથે જે એન્ટ્રોપી ફેરફાર થતો હતો એનું સૂત્ર મૂકીએ તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ CPln T2 upon T1 માઇનસ Rln P2 upon P1. P2 upon P1 બરાબર 1 તો આ શું થઈ જશે? 0 થઈ જશે. તો ડેલ્ટા SP ઇઝ ઇક્વલ ટુ CPln T2 upon T1 એને લોગમાં ફેરવી દઈએ તો 2.303 CP log T2 upon T1 થશે. અને જો n મોલ માટે હોય તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ 2.303 NCP log T2 upon T1. આ નિયત દબાણે. અને હવે જોઈએ નિયત કદે એન્ટ્રોપી ફેરફાર. તો નિયત કદે એન્ટ્રોપી ફેરફાર તો V1 ઇઝ ઇક્વલ ટુ V2 થશે. તો હવે તાપમાન અને કદના સંદર્ભમાં જે સૂત્ર હતું એ લઈએ તો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ CVln T2 upon T1 પ્લસ Rln V2 upon V1. V2 upon V1 વાળું પદ 0 થઈ જશે તો ડેલ્ટા SV ઇઝ ઇક્વલ ટુ CVln T2 upon T1 એને લોગમાં ફેરવી દઈએ તો ડેલ્ટા SV ઇઝ ઇક્વલ ટુ 2.303 CV log T2 upon T1 અને જો n મોલ માટે લઈએ તો ડેલ્ટા SV ઇઝ ઇક્વલ ટુ 2.303 NCV log T2 upon T1 થશે. તો આપણે આટલા સુધી રાખીએ છીએ. આગળનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.